હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી અને એન્ટીઓક્સિડન્ટ અને ન્યુટ્રિશનનો પાવર હાઉસ એટલે કે પાલકનું જ્યુસ બનાવીશું. પાલકનું જ્યુસ છે જો તમને ડેલી પીવામાં પસંદ ના હોય ને તો તમે એને અઠવાડિયામાં 2 થી 3 વાર જરૂર પીવું જોઈએ. આમાં ન્યુટ્રિશનનો ઘણો સારો એવો સ્ત્રોત છે અને વળી આ પીવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ હેલ્ધી છે. તો પાલકનું જ્યુસ બનાવવા માટે અહીં આપણે 1 પંચ પાલક લીધી છે, 2 ફુદીનાની દાંડલી સાથે ફુદીનાના પત્તા અને દાંડી સાથે જ લીધી છે, 2 ઇંચનો આદુનો ટુકડો લીધો છે, 3 આમળા લીધા છે, એને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું. આદુનો ટુકડો છે તેને મિક્સર જારમાં લઈ લઈશું. 1 પંચ જેવી પાલક લીધી છે તેને ધોઈ અને જારમાં લઈ લઈશું. ફુદીનાની પત્તી લઈ લઈશું અને ફ્રેશ ધાણાની આપણે દાંડલી લીધી છે. જો ધાણાની દાંડલી ના હોય ને તો ફ્રેશ ધાણા પણ એડ કરી શકો છો. અને આમળા ન હોય તો એની જગ્યાએ એક અડધું લીંબુનો રસ છે તે નીચોવી દેવાનો. જરૂર પ્રમાણે પાણી એડ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો સંચળ પાવડર એડ કરી દેવાનું છે અને આપણે આને સારી રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જ્યુસ છે તે ગ્રાઇન્ડ થઈ અને રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક જારો મૂકી અને ગાળી લેશું. આ રીતના ગાળી લેવાનું છે જેથી આમળાનો પલ્પ છે, આદુના કોઈ નાના ટુકડા રહી ગયા હોય અથવા તો આપણે ફુદીના અને ધાણાની દાંડલી લીધી છે તેના રેશા હોય એ બધું આ રીતના ગાળી અને દૂર કરી લેવાનું છે. એક્સ્ટ્રા જે આ બધો પલ્પ નીકળે ને એને આપણે આ રીતના દબાવી બધો રસ લઈ લેવાનો છે. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એન્ટીઓક્સિડન્ટ આપણું પાલકનું જ્યુસ છે તે બની અને તૈયાર છે. એકવાર આ જ્યુસ તમે પીશો એટલે જ્યુસનો ચસ્કો લાગી જશે અને તમે કદાચ ડેલી પસંદ નહીં આવે ને તો અઠવાડિયામાં 3 વાર બનાવીને જરૂર પીશો એવું ટેસ્ટી જ્યુસ બની અને તૈયાર થાય છે. એકવાર આ રીતના આ જ્યુસ બનાવી જુઓ, તમને ખૂબ જ પસંદ આવશે અને આમાં ન્યુટ્રિશનનો સારો એવો સ્ત્રોત છે તો એકવાર જરૂર પીવું જોઈએ.